નીકળી ગયા છીએ તો આજથી મતલબ કાલ આવ્યા તો અને આજે રિટર્ન નીકળી ગયો છીએ જો અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ એક બીજી જગ્યાએ મતલબ ચો જઈએ છીએ તો શીખવી તો કહી દઈશું ચો જાય તો મળીએ તો જઈ તો ઘડી આવજો વરસાદ ચાલુ થઈ ગયો મતલબ કે વરસાદ ચાલુ છે અમે જઈએ છીએ और बताइए और ना मौसम जो है एक मिनट हो गया जो फ्रेंड्स वरसाद तो चालू થઈ ગયો છે ચાલુ થઈ ગયો બરાબર પૂરો થઈ ગયો જો ફ્રેન્ડ્સ એ તો વરસાદ ચાલુ હો વરસાદ ચાલુ ચાલુ વરસાદ સગતો નહીં આગળ પણ આવે તો કાંઈ સિરિયસ થઈ ગયો પણ ગાતા પણ બેઠી ગયા ચલો મળીએ થોડીક વાર રહી પગડી આવજો વડનગર તો પહોંચી ગયા છીએ મને બતાવી દઈએ આપણે વડનગર પહોંચી ગયા છીએ તમને ખબર છે મતલબ કોનું ગામ છે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી નું ગામ છે બતાવી દઈએ ખબર જ છે કે હાલમાં જે આપણા પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ગામ છે તો તમે લોકો જોઈ શકો જો સારી વડનગર જ્યાં આપડે કહીએ તો નરેન્દ્ર મોદી શ્રી સાહેબ નો જન્મ થયેલો જેમનું વતન છે વડનગર ત્યાં આગળ અમે વડનગર નગરી પાછી સાઈડ હા યાર ગાડી આવી સજાદા બજારમાં જવું પડશે બધી ડાયરેક્ટ બજારમાં છે પછી જે ડાયરેક્ટ રાખડીઓ લઈ પછી નાખી જો આશા વડનગર રાખડીઓ લેવાની છે દોડ દોડ ના કરતા અમે રાખડી લેવા ઉભા હતા તો રાખડી તો લઈ લીધી છે અને હવે હેડ્યા છીએ પાછો બતાવી દઈએ કે જો હાલ તો રક્ષાબંધન નજીક આવે છે એટલે બધું રાખડીઓનું બહુ જ હેડે છે અને આ છે વડનગર મોદીભાઈ ગામ મતલબ
આપણા નરેન્દ્ર મોદીજીનું ગામ. વડનગરનું રેલવે સ્ટેશન. કોમ આપણે પેલા નાળા નેચે થઈને આવ્યા હોત ને તો ડાયરેક્ટ હોય ને. હા ડાયરેક્ટ હોય ને. શું કરે તા પૂછ્યું મને. અમે મતલબ વડનગર બહાર નીકળી ગયા છીએ. તમને બતાવી એટલે પબ્લિક ના અત્યારે બધું અવતાર જોવા ગમે ખબર હે. એ તો પેલી સાઈડ, આ સાઈડ નહીં, બહારની સાઈડ. તો જો ફ્રેન્ડ્સ, આ છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ગામ વડનગર નગરી. કઈ જોતા ના રેલી જવા માટે અહીંથી કાંઈ આમ રસ્તો બતાવે છે. ના રેલી ગાડી તો વડનગરના બહાર નીકળીએ પછી પેટ્રોલ પંપ આવે છે. હા તો હા 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 તમે કે મને ખબર હે પકોડી ખાવી. કઈ તો પહોંચી જશે. બતાવી દઈએ. આ ગાડીનું તમે જોઈ શકો છો. નીકળી ગયા છે. વડનગર પછી કરપુર આવે છે તો એક ગામ જ છે. આપણે કયું ગામ આવે છે એ ખબર ખરોડ
અમે હાલ આવી જશે ખેતરમાં 4 વાઢવા 4 વાઢવા કેવું મરચો લો ઉભો મરચો દેજો ચો ઉભો મરચો તો જો ફ્રેન્ડ્સ તમને મરચો બતાવી દઈએ હમણાં મુझ ભાઈ પડે ઉભો મરચો દેજો तो जो ये रही मिर्ची जिसको भी खानी है वो आ जाओ अभी और ये रहे 4 वाटने वाले मजूर जो 1 2 3 4 है तो जो फ्रेंड्स यहाँ का है ये नेचर तो जो फ्रेंड्स हमें खेतर में आई जशीए अब देखिए कौन कौन 4 वाटा सा मन तो आवड़ती नहीं आ जो आटला घूमटा वाला एक माणस आई जैसे आ वहाँ लोग मस्ती कर रहे हैं अले હું આવ્યો હા કોની વાઈ હા આવરે તો અલગ અલગ વાપી બા આ ચોળી વાઈ સા ચો ચો હવે મરચો હેલો ફ્રેન્ડ્સ ये जो આ મરચો શિવાસમ મરચો જો ફ્રેન્ડ્સ એટલે 4 સરથી ઉતારા તમે तो फ्रेंड्स ये रही मिर्ची की खेती मरचा की खेती है हेलो गाइस इसने चौड़ी भाग दिया क्या हेलो डायरे अंकरी ना ये क्या करे दोनों બોલે આવો પછી આડો નહીં કે બસ હવે આડો ને બ્લોગ માટે તો આડો તો ખાન જો આ કપાસ અને તો તમાર માસી 4 વાડું છે પેલા અમાર ભાઈ ફોન ફેદું છે આ તાકી હા યસ કરી ઉલટી મેરો ફોન છે આ દે જબર મેં બ્લોગ માં મદદ કરતી નહીં તો જો છે એનો મોણસ 4 વાડું છે આ 4 વાડું બતાવો હા જો હા લાજ કરી દીધી ખાકી જો આપણે દેજો આ ઓલ કિલો ને તો ચલો પ્રોબ્લેમ જો લે તો હેલો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જઈએ ને જોઈએ બીજી ચાની ચાની કે પણ ખેતી હ આ કપાસની ખેતી હ બતાઈ દો આ મોણસોની ખેતી છે પેલા 4 વંડાઈ છે हाय जो कैसी 4 बढ़ा रही है बढ़ा रही है सदा अरे मैं तो कोक बोलो तो कमेंट करेंगे क्या जो क्या खाली फुलावर तो फुलावर बता को फुलावर ये रहा फुलावर
બીજું હું હા કાલે કાઈ દેવાનું એનો પ્રોબ્લેમ જીએ એ રાવ બીજું ગેમ કાઢો तो जो फ्रेंड्स 1 मिनिट हाको मन माथोड़े ले आदा मुची लागे बुझे तो जो फ्रेंड्स आ ओबलोनी खेती તમે જોઈ લો બધા ઓબલો શું પણ હજી આવ્યો નહીં હજી વાર લાગશે કારણ કે શિયાળામાં ઓબલો આવું હાલ તો આવું ના એટલે હાલ આવ્યો નહીં એ પોસ્ટર પીસ લઈ લો બેરામ ઓબલોની ખેતી જોઈ લીધી અમે ફોટા ફોટા પાડી લીધા અને હવે જઈએ છીએ ઘેર કારણ કે 4 બાર વટાઈ જઈશો અમે તો વાટી નહીં પણ માસિયાને વાટી લીધી છે અને હવે પાછો રિટર્ન જઈએ છીએ ઘેર દીએ કાઢી છે ઓબળાનું ખેતર અને આ જોઈશું માણસો જ છું મનથી નહીં તમારા મનથી હોય તો ઠીક છે બાકી હું તો માણસ જ છું એ ખબર નહીં કોણ છું તો જો ફ્રેન્ડ્સ હવે આપણે ખેતરમાંથી 4 બાર વાટી લીધી છે હવે જઈએ છીએ ઘેર રિટર્ન અને અમારો પાંડો પડ્યો છે લો દેખાય અને અમે બસ આવે છે ને આ બે માણસો જોઈશું जो वो लड़की दौड़ रही है आहा कैसे दौड़ रही है जॉगिंग कर रही है जैसे यहाँ ये मानस फोन में गुम हो जाते हैं भैया आ रहे हैं टकलूबाज वो 4 वाट के आ रही है मासी तो जो फ्रेंड मासी ने 4 वाटी नाई जैसे हमें भाई હતો હારો પણ ટકલું થઈ ગયું ભાઈ એ ઘોડો ઉપર બેસી જશે હવે ચાલે માસી આવી છે તો જો ફ્રેન્ડ્સ માસીને ચાલ લઈને આવી રહેશે ભાઈ ઘોડા ઉપર બેસી જશે બાલ હતા તે સારા લાગતા હતા હવે ટકલું થઈ ગયું તો જો ફ્રેન્ડ્સ ચાલે તો 4 લે થયા હું ચલાવવાની તો જો ફ્રેન્ડ્સ હાલો તો જો ફ્રેન્ડ્સ આ 4 લઈને જોઈએ ને હવે આપણે પાછળ આપણો પાંડો લે હેડો હેડો આપણો પાંડો અને અરે પાંડાના કારીગર ડ્રાઈવર અને અમે રે નાનો છોકરો एक कातरे जिसको खाने वो आ जाए इमली जन खावा वे आ जाए मैं हिंदी में बोलती थी पर गुजराती में बोलूँ कि आसु कातराનું ઝાડ એટલે કે દેશી ભાષામાં કીધું તો કહેવાય ઓબલી જેન ખાવી હોય એ આવી જાઓ અને અરે પાંડાના ડ્રાઈવર પેલા માસી અને બાબુ બે જોઈશું ઘેર તો મળીએ થોડીક વાર રહી તો કરીએ જો બાય બાય
ફ્રેન્ડ્સ આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ. આપણે જતો સતલાસનાથી જઈને આવ્યો ખરોડ, તો ઘેર તો આવી જશે ને આજના વ્લોગનો એન્ડ કરી દઈએ. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. કાલ સવારે મળીશું અને વ્લોગ જોજો કેવો લાગે. સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા ચેનલને પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. 2 વખત બોલી લીધું એકને એક વાક્ય, એના માટે સોરી. તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ.